i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ મધ્યપ્રદેશના પમરિયા ગ્રામ પંચાયત દેવગઢ ખવાસામાં બિરસા મુંડા ભગવાનની મૂર્તિ સ્થાપના અને અનાવરણ કાર્યક્રમ આદિવાસી પરિવાર દ્વારા કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ થાનદલા તાલુકાના પમરિયા ગ્રામ પંચાયત દેવગઢ ખવાસામાં તારીખ 19/1/2025ના રોજ બિરસા મુંડા ભગવાનની મૂર્તિ સ્થાપના અને અનાવરણ કાર્યક્રમ આદિવાસી પરિવાર દ્વારા યોજવામાં આવ્યો, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રથી ભાઈ બહેનોની ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આદિવાસીઓના હક અને અધિકારના રક્ષણ કરવાની અને ભીલ પ્રદેશના આદિવાસીઓને એકસાથે થઈને જળ, જંગલ, જમીન બચાવવા માટે લડત કરવા બધા આદિવાસી સમાજને આહ્વાન કરવામાં આવ્યું અને બાળકોને સારું શિક્ષણ આપવા અનુરોધ કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।